વાત કરીએ મધ્યપ્રદેશના ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો ડાન્સિંગ અંદાજ સામે આવ્યો છે। સિડની ગીત પર સાધ્વી મહિલાઓ સાથે ઝૂમ્યા હતા। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આ પહેલા સાધ્વીની ફિટનેસને લઈને તેના પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે। સાધ્વી તેનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ વ્હીલચેર પર ગયા હતા। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 29 એપ્રિલે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરી શકે છે। 29 એપ્રિલે પ્રિયંકા ગાંધી વારાણસીના કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરશે। આથી એવી અટકળો સેવાઈ રહી છે કે મંદિરમાં પૂજા અર્ચના બાદ પ્રિયંકા વારાણસીથી નામાંકન દાખલ કરી શકે છે। ઉત્તર પ્રદેશના મહોબામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાએ એક મહિલા કોન્સ્ટેબલને અડફેટે લેતા તે ઘાયલ થઈ હતી। મહિલા કોન્સ્ટેબલના પગમાં ઈજા પહોંચી હતી। તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી। તો પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન મહિલાને ગાડીની ટક્કર આવતા તેને ઈજા પહોંચી હતી। પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે તેમની સરકારના મંત્રીઓને ચેતવણી આપી છે કે જો કોઈ પાર્ટી કેન્ડિડેટ મંત્રી હાર્યા તો તે મંત્રીઓનું પદ છીનવી લેવામાં આવશે। કેપ્ટને ઉમેદવારોને ચેતવણી આપી છે કે પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આદેશ છે। ભારતીય સેના અને શ્રીનગરની પોલીસની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે સેનાએ ચાલુ વર્ષે 69 આતંકીઓનો સફાયો કર્યો છે, જેમાંથી 25 આતંકીઓ જૈશ-એ મોહમ્મદના છે અને પુલવામા હુમલા બાદ સેનાએ 41 આતંકીને ઠાર કર્યા હતા, જેમાંથી 25 આતંકીઓ જૈશ-એ મોહમ્મદના હતા અને બાકીના આતંકી પાકિસ્તાનથી આવેલા હતા। ચોથા ચરણમાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં સૌથી વધુ અમીર ઉમેદવાર કમલનાથના દીકરા નકુલનાથ છે। નકુલનાથ મધ્યપ્રદેશની છિંદવાડા સીટ પરથી ઉમેદવાર છે અને તેમની સંપત્તિ 660 કરોડથી પણ વધારે છે। ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં અતિ લોકપ્રિય એવી શોર્ટ વિડીયો એપ ટિકટોક પરથી બેન હટાવી લેવાયો છે। મદ્રાસ હાઈકોર્ટે 24 એપ્રિલ સુધી બેન લગાવવાના આદેશ પર વિચારણા કરવાનો નિર્દેશ કર્યો હતો। હાલ મદ્રાસ હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા ટિકટોક પરથી બેન હટાવી લેવાયો છે। સીજીઆઈ રંજન ગોગોઈ પર લગાવાયેલા યૌન શોષણના આરોપ મામલે સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે કોર્ટમાં વકીલ ઉત્સવ બેન્સે સીલબંધ કવરમાં સીસીટીવી ફૂટેજ કોર્ટમાં સોંપ્યા છે। તેમણે કોર્ટમાં જણાવ્યું છે કે આ ષડયંત્ર પાછળ કોઈ મોટા કોર્પોરેટરનો હાથ હોઈ શકે છે। ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર નિરહુઆ હવે રાજનીતિમાં આવી ગયા છે। નિરહુઆને ભારતીય જનતા પાર્ટીએ આઝમગઢની બેઠક પરથી મેદાને ઉતાર્યા છે। તો આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના નેતા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેને ટક્કર આપશે। નિરહુઆને પીએમ મોદીની નકલ કરતા હોવાનું પણ કહેવાયું છે। નોર્થ વેસ્ટ દિલ્હી લોકસભા ક્ષેત્રથી ભાજપના સાંસદ ઉદિત રાજે કોંગ્રેસનો હાથ થામ્યો છે। આ ચૂંટણીમાં તેમને ભાજપે ટિકિટ ન આપી હોવાથી તેઓ ભાજપથી નારાજ હતા। તો રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષય કુમારને સ્પેશિયલ ઇન્ટરવ્યુ આપ્યું, જેમાં પોતાના જીવન અને કામને લઈને પીએમ મોદીએ અનેક વાતો નિખાલસતાથી શેર કરી। ક્યારેય વિચાર્યું હતું કે વડાપ્રધાન બનશો તેવા સવાલના જવાબમાં પીએમએ કહ્યું કે મને ક્યારે વડાપ્રધાન બનવાનો વિચાર નહોતો આવ્યો, હું તો સેનામાં જોડાવા માંગતો હતો। અક્ષય કુમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે પીએમને પૂછેલા સવાલનો જવાબ આપતા મોદીએ કહ્યું કે હું તમને અને ટ્વિંકલ ખન્નાને પણ ફોલો કરું છું। જેવી રીતે તેણી મારા પર નિશાન સાધે છે તેના પરથી મને લાગે છે કે તમારા ઘરે શાંતિ રહેતી હશે। ટ્વિંકલ ખન્ના પણ મોદીની આવી ટિપ્પણીનો જવાબ આપવાનું ન ચૂકી। મોદીનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયા બાદ ટ્વિંકલે ટ્વિટર પર લખ્યું કે હું આખી વાતને ખૂબ જ હકારાત્મક રીતે જોઈ રહી છું। મને આનંદ છે કે મારી હયાતીની નોંધ લેવા ઉપરાંત પીએમ મોદી મારા કામની પણ નોંધ લઈ રહ્યા છે। પીએમ મોદીએ તેમના ઇન્ટરવ્યુમાં તેમના ઘરના સંસ્મરણો વાગોળ્યા હતા, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તેમના જમાલપુર ખાતેના ઘરની મુલાકાત લીધી હતી, જ્યાં પીએમ જ્યારે સંઘમાં કામ કરતા ત્યારે જગન્નાથ મંદિરની સામે એક ચાળીમાં રહેતા હતા અને પીએમ આજે પણ તે ઘરને નથી ભૂલ્યા।
બાવળામાં કથિત બોગસ મતદાનના વાયરલ થયેલા વિડીયો મામલે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે અમદાવાદ જિલ્લા પોલીસ વડાને તપાસ સોંપી. 23મી તારીખે યોજાયેલા મતદાન દરમિયાન બાવળાના બાપુપુરા ગામનો એક વિડીયો વાયરલ થયો હતો. ગાંધીનગરના બાપુપુરામાં બોગસ મતદાન મામલે સીજે ચાવડાએ આરોપ લગાવ્યો છે કે જિલ્લા પંચાયતના પ્રમુખે બોગસ મતદાન કરાવ્યું છે. તેમણે આખો દિવસ મતદાન મથકમાં રહીને પોલિંગ સ્ટાફને ધમકી આપી ગેરકાયદેસર મતદાન કરાવ્યું હતું. તો ઘાટલોડિયામાં અને નારણપુરામાં પણ બોગસ મતદાન થયું હોવાનો સીજે ચાવડાએ આરોપ લગાવ્યો છે. અમદાવાદના સાણંદના બાપુપુરાના વાયરલ વિડીયો મામલે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી અધિકારી આ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ આ બૂથફેર મતદાનની માંગણી કરી છે. અમદાવાદમાં શહેર ભાજપ સંગઠનમાં વધુ એક વિવાદ સામે આવ્યો. લાંબા વોર્ડના મહામંત્રી જશવંત મહેરિયાએ રાજીનામું આપ્યા બાદ પરત ભાજપમાં જોડાયા છે. સોશિયલ મીડિયામાં તેમણે રાજીનામું આપ્યું હતું કે ભાજપના અણઘડત વહીવટથી વિવાદ સર્જાયાની વાતો વહેતી થઈ છે. લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે. ગત લોકસભા ચૂંટણીમાં ગુજરાતનું મતદાન 63.66% નોંધાયું હતું, જ્યારે આ વર્ષે ગુજરાતનું મતદાન 64.11% નોંધાયું છે. ત્યારે આ વર્ષે ગુજરાતનું મતદાન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. નર્મદા જિલ્લો 80.28 સાથે રાજ્યમાં સૌથી વધુ મતદાન કરવામાં અગ્રેસર રહ્યો છે. જિલ્લામાં 81.51% પુરુષ અને 79.01% સ્ત્રી મતદાનની ટકાવારી સાથે જિલ્લાનું સરેરાશ મતદાન 80.28% નોંધાયું. તો ગુજરાતમાં મતદાન પૂર્ણ થતા નેતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ હળવા મૂડમાં પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યા. વડોદરા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ પણ પરિવાર સાથે સમય વિતાવતા નજરે પડ્યા. સતત પ્રચારમાં છેલ્લા થોડા સમયથી વ્યસ્ત પ્રશાંત પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા. અમદાવાદ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પરમાર ચૂંટણી પૂર્ણ થતા પોતાના પરિવાર સાથે જોવા મળ્યા. રાજુભાઈએ કહ્યું કે ચૂંટણીનું ટેન્શન હવે પૂર્ણ થયું. પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડુકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પત્રકારોએ તેમને મત કર્યાનું નિશાન બતાવવાનું કહ્યું તો ઉમેદવાર કન્ફ્યુઝ થઈ ગયા. રમેશ ધડુકને હાથમાં શાહીનું નિશાન કરેલા હાથને બદલે તેમણે પત્રકારો સામે વિક્ટરીનો સિમ્બોલ બતાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા અંતર્ગત અત્યાધુનિક બેગ ચેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. બેગની 3D ઇમેજ સાથે સામાનનું આધુનિક રીતે ચેકિંગ કરાશે અને આ સિસ્ટમને CTX કહેવાય છે. તો કુલ 5 મશીન ચેકિંગ માટે એરપોર્ટ પર મુકાશે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ રાજ્યની વિવિધ શાળાઓમાં આરટી હેઠળ પ્રવેશના મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો. રાજ્ય સરકારે કહ્યું કે પબ્લિક અવેરનેસ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી પાસે અંદાજિત 1,17,000 સીટો અવેલેબલ છે અને સામે 1.5 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે. અમદાવાદમાં બિટકોઇન તોડકાંડ કેસમાં આરોપી નલિન કોટડિયાએ જામીન માટે અરજી કરી છે. રેગ્યુલર જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી અને આ મામલે 1 મે સુનાવણી હાથ ધરાશે. વલસાડ જિલ્લાની મહિલા કોંગ્રેસી અગ્રણી જયશ્રી પટેલની અભદ્ર વાણીનો વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે મતદાન વખતે ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે બબાલ કરી હતી. તે દરમિયાન અપશબ્દો બોલ્યા હતા. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે 600 હેક્ટર જમીનમાં નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠાના ડીસામાં ટેટી અને તરબૂચના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો કરા પડવાને કારણે ટેટીનો પાક સદંતર નાશ પામ્યો છે. ત્યારે આ નુકસાન પેટે સરકાર 84 લાખ જેટલી સહાય ચૂકવશે તેવું બાગાયત નિયામક PM વઘાસિયાએ જણાવ્યું છે. ખેડૂત હિતરક્ષક સમિતિએ કેશોદ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. તુવેર ખરીદીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ લગાવ્યો છે અને આ મામલે ખેડૂત હિતરક્ષક સમિતિ અને નાફેડ તપાસ અધિકારી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે.
ખેડૂતો હિતરક્ષક સમિતિએ ખેડૂતોના નામે વેપારીઓની તુવેર ખરીદી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તુવેર ખેડૂતોની નહીં પરંતુ વેપારીઓની હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે 3200 રૂપિયાના ભાવે હલકી ગુણવત્તાની તુવેર નાફેડને વેચી દેવાય છે. કેશોદ તુવેરકાંડમાં 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં ખેડૂતો, વેપારી અને ગોડાઉન મેનેજર સામે ફરિયાદ કરાઈ છે. તો જૂનાગઢના પુરવઠા મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે. કામદારોને છૂટા કરાયા. નોકરી પરથી છૂટા કરાતા સફાઈ કામદારોએ રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા બાબતે મારામારી થઈ હતી, જેમાં ધોકા, હોકી અને ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો હુમલામાં પિતા પુત્ર સહિત 3 લોકોને ઈજા પહોંચી છે. અરવલ્લીના મેઘરજમાં નકલી સાધુઓને માર મારતો વિડીયો વાયરલ થયો છે. નકલી સાધુઓ છોકરીઓને ઉઠાવી જતા હોવાનો આક્ષેપ થતા લોકોએ સાધુઓને દોરડાથી બાંધીને લાકડી વડે માર માર્યો હતો. આ વિડીયો મેઘરજના નવાગામ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં સાવલી ટુંડાવ ગામ પાસે આવેલી આ ખાનગી કંપનીમાં કેટલાક લોકોએ ભારે તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો કંપનીમાં ધસી આવીને પહેલા સીસીટીવી તોડવાનો પ્રયાસ કરે છે અને બાદમાં તેઓ ઓફિસના કાચ પણ તોડી નાખે છે. તો કંપનીના કેટલાક મળતિયાઓએ હુમલો કર્યો હોવાની આશંકા સેવાય છે. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરના 10મા માળેથી કૂદીને એક મોટી ઉંમરના માણસે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે અને તેના ખિસ્સામાંથી હિસાબની ડાયરી, એક ટિકિટ અને 300 રૂપિયા મળ્યા હતા. પોલીસ આત્મહત્યાનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના ભાભરમાં 2 દિવસ પહેલા સોનાની દુકાનમાંથી થયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. બાઇક પર આવીને 2 શખ્સો 19,25,000ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા અને પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અમદાવાદના સોલામાં યુવકના થયેલા અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક સફેદ રંગની કારમાં યુવકનું અપહરણ થયું હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને આ દરમિયાન મારામારી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રેમ પ્રકરણમાં અપહરણ થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ યુવકના પરિવારજનોએ સોલા પોલીસ પર આક્ષેપ મૂક્યો છે કે પોલીસ આરોપીને બચાવી રહી છે. વડોદરાના જાસપુર ગામે દિવ્યાંગ વૃદ્ધે અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવ્યું. ગામ લોકોને ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર ફાઈટરને જાણ કરાઈ. 1 કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધને જીવતો બહાર કઢાયો હતો. સુરત શહેરમાં મહિલા ગેંગે મચાવ્યો છે આતંક. ચાદર ગેંગ તરીકે ઓળખાતી આ મહિલા ટોળકીએ આ વખતે મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું અને 10,000થી વધુની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ગેંગે થોડા દિવસ પહેલા કતારગામ અને ચોક વિસ્તારમાં પણ કેટલીક દુકાનોમાં ચોરી કરી હતી. ભરૂચના પાલેજ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વાપીના ઉમરગામ સ્ટેશન રોડ પર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ એક ખાનગી કંપનીની બસ પલટી ખાઈ ગઈ હતી. બસ અને ક્રેન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં બસમાં સવાર 15 કર્મચારીઓનો બચાવ થયો છે. ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ પર આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. 2 આખલાઓની લડાઈમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. તો આ વ્યક્તિ લડી રહેલા 2 આખલાને છૂટા પાડી રહ્યો હતો ત્યારે તેના પર એક આખલાએ હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી છે. પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેમાં સૌથી વધુ તાપમાન અમરેલીનું 43.2 ડિગ્રી રહ્યું.
તો સુરેન્દ્રનગરનું તાપમાન 42 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 41.9 ડિગ્રી રહ્યું છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 3 દિવસ સુધી અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને કલર કોડ આપ્યા છે, જેમાં કલર કોડ પ્રમાણે કેટલું તાપમાન રહેશે તેની વિગતો આપવામાં આવી છે. ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. તાપમાનનું ટોર્ચર એટલી હદે વધી ગયું છે કે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સાંજે 5 વાગ્યા પછી ગરમ પવનો ફૂંકાય છે. બનાસકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ ગરમીનો પારો વધવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આરોગ્ય વિભાગે બાળકોને સૂર્યના સીધા પ્રકાશથી દૂર રાખવા અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. સાબરકાંઠા પણ ગરમીમાં તપી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો ઊંચકાયો છે. ત્યારે બપોરે 12 વાગ્યાથી જ શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. અરવલ્લીના ગિરિકંદરામાં લોકો આકરા તાપથી ત્રસ્ત બન્યા છે. મોડાસામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો, જેની જનજીવન પર માઠી અસર પડી છે. તો શેરડીના રસ અને ઠંડા પીણાના સેન્ટર ઉપર લોકોની ભીડ જામે છે. કચ્છમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. હવામાન વિભાગે પણ હજુ ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે કચ્છ જિલ્લામાં આવેલા ભુજ, આદિપુર, અંજાર, કંડલા જેવા શહેરોમાં સ્થાનિક જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે. અમેરિકાએ ભારત સહિત અન્ય દેશોને ઈરાન પાસેથી કાચા તેલની આયાત પર મળેલી છૂટનો સમય મર્યાદા નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે, જેનાથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. ચીન સુપર પાવર બનવાની રેસમાં હરણફાળ ભરી રહ્યું છે. ચીને નેવલ પરેડમાં મિસાઇલ વિધ્વંસકની શક્તિ બતાવી. નેવલ પરેડમાં ચીને અત્યાધુનિક યુદ્ધવાહક જહાજને મૂકીને તેની તાકાત બતાવી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં ચીને અનેક 3 સમુદ્રી યુદ્ધ જહાજ બનાવ્યા છે અને આ જહાજ તે શૃંખલામાં 4થું જહાજ છે. ત્યારે ચીનની તાકાત જોઈને અમેરિકાની ઊંઘ ઉડી ગઈ છે. ભારતીય સેનામાં મહિલાઓને જનરલ ડ્યુટી સિપાહીના પદ પર ભરતી થઈ શકશે, જેના માટે હવે પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે. ઇચ્છુક મહિલાઓ 25 એપ્રિલ 2019 થી 8 જૂન 2019 સુધી ભારતીય સેનાની આધિકારિક વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હવે દયાનો કિરદાર કરશે અમી ત્રિવેદી. દિશા વાકાણી મેટર્નિટી લીવ બાદ શોમાં પરત ફરવા માટે તૈયાર નથી. તો બીજી બાજુ એવી ખબર પણ સામે આવી રહી છે કે શોના મેકર્સ હવે દિશા વાકાણીને શોમાં પરત લેવા માટે તૈયાર નથી. તો હવે દિશા વાકાણીને રિપ્લેસ કરશે ચિડિયાઘરની અભિનેત્રી અમી ત્રિવેદી. રિતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પુસ્તક ફોટો શેર કર્યું છે અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે 100 લોકોના અભિનયને લઈને આ પુસ્તક લખવામાં આવ્યું છે. તેમાં રિતિક રોશનનું નામ પણ સામેલ છે. પુસ્તકમાં રિતિકના સંઘર્ષની વાત કરાય છે. સાથે જ દેશના દિગ્ગજોના નામ આ પુસ્તકમાં સામેલ છે. અક્ષય કુમારની કંચનામાં અમિતાભ બચ્ચન પહેલીવાર ટ્રાન્સજેન્ડરનો રોલ કરશે. કંચનામાં અક્ષય કુમાર લીડ રોલમાં છે અને આ એક હોરર મૂવી છે. તો મૂવીમાં મોટા રોલ માટે અમિતાભ બચ્ચને પણ સાઇન કરાયા હોવાની ખબર છે. સલમાન ખાનની આવનારી ફિલ્મ ભારતનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને ટ્રેલરને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવે ફિલ્મના એક ગીત સ્લો મોશનનું ટ્રેલર પણ રિલીઝ થયું છે અને આ ફિલ્મમાં સલમાન દીક્ષા પત્ની સાથે રોમાન્સ કરતા નજરે પડશે. એવેન્જર એન્ડ ગેમ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ પાયરેસીનો શિકાર બની ગઈ છે. ફિલ્મની પાયરેસી તમિલ રોકર્સનો શિકાર બની છે. 26 એપ્રિલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ ટોરન્ટની વેબસાઇટ પર લીક થઈ ચૂકી છે અને આ પહેલા ફિલ્મના અનેક સીન્સ પણ લીક થઈ ચૂક્યા છે.
ભોજપુરી સ્ટાર પવન સિંહ અને અક્ષરા સિંહના માત્ર ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરંતુ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે હમણાં આવેલું નવું ગીત દૈયા રે દૈયાને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ ગીતને અક્ષરા પવનનું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ વિડીયો માનવામાં આવી રહ્યા છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર પાર્ટ 2 નું બીજું ગીત રિલીઝ થઈ ગયું છે. મુંબઈ દિલ્હી દિયા કુડિયા ગીતમાં ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડે ઠુમકા લગાવતા નજરે પડ્યા. તો આ ગીતના લિરિક્સ વિશાલ શેખરે લખ્યા છે અને આ ગીતને વિશાલ દદલાની, દેવ નેગી અને પાયલ દવે સાથે મળીને અવાજ આપ્યો છે. હરિયાણવી ડાન્સર સપના ચૌધરી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે સપના ચૌધરીનો તેનો ફેન્સ સાથેનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે, જેમાં આ બાળકી સપના ચૌધરીના દરેક સ્ટેપને ફોલો કરી રહી છે. તો સપના ચૌધરીના ફેમસ ગીત પર બંને સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. અભિનેતા વરુણ ધવને તેમનો 32મો જન્મદિવસ ઉજવ્યો. વરુણ ધવનની મિત્ર અને જુડવા પાર્ટ 2ની કો સ્ટાર જેકલિન ફર્નાન્ડિસે એક ખાસ અંદાજમાં વરુણને જન્મદિવસની શુભકામનાઓ આપી. જેકલિને વરુણ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ છે. ત્યારે હવે શાહરૂખ ખાન સાઉથની એક ફિલ્મમાં કામ કરતા દેખાશે. સાઉથ સુપરસ્ટાર વિજયની ફિલ્મ થાલાપતિ 63માં શાહરૂખ ખાન વિલનના રોલમાં જોવા મળી શકે છે. અર્જુન રામપાલે એકવાર ફરી પિતા બનવા જઈ રહ્યા છે. તેનો ખુલાસો એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કરાયો છે. અર્જુને હજુ બીજા લગ્ન નથી કર્યા, પણ ગર્લફ્રેન્ડ સાથે ફોટો પોસ્ટ કરતા અર્જુન રામપાલે લખ્યું છે કે ખુશનસીબ છું કે એકવાર ફરી નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આ બાળક માટે તારો આભાર. ફિલ્મ મેકર સતીશ કૌશિકે જણાવ્યું છે કે 2003માં બનેલી સલમાન ખાનની ફિલ્મ તેરે નામની તે સિક્વલ બનાવવા જઈ રહ્યા છે, જેની સ્ટોરી એક ગેંગસ્ટરની આજુબાજુ ફરતી જોવા મળશે. તો સતીશ કૌશિકે જણાવ્યું છે કે હજુ માત્ર સ્ક્રિપ્ટ તૈયાર થઈ છે. અભિનેતા અક્ષય કુમારે હંમેશા તેના જીવનના સંઘર્ષો વિશે ખુલીને વાત કરી છે. હવે તેના જીવનના આ સફરને આંતરરાષ્ટ્રીય પુસ્તક બેન બુક્સમાં સ્થાન મળ્યું છે. આ બુકમાં બીથોવન, ઓબામા, ફ્રેન્ક ઓસન જેવી હસ્તીઓ વચ્ચે ઋત્વિકની સ્ટોરી છે અને ઋત્વિકે ઇન્સ્ટા પર આ વાતની ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાનો આ ખાસ દિવસ પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક ખાસ માણસો સાથે મનાવ્યો હતો. વાત કરી રહ્યા છે મનોજ બાજપાઈની. મનોજ બાજપાઈએ પત્ની અને મિત્રો સાથે જન્મદિવસની કેક કાપી. સેલિબ્રેશનમાં અનુપમ ખેર, આશુતોષ રાણા પણ જોવા મળ્યા. બોલિવૂડના સ્ટારની પત્નીઓ પર મધુર ભંડારકર પોતાની આગામી ફિલ્મ બોલિવૂડ વાઇવ્સ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. જોકે ગૌરી ખાન, મીરા રાજપૂત અને ટ્વિંકલ ખન્ના જેવી ફેમસ સિતારાઓની પત્નીઓ પર આધારિત હશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ભંડારકરે માત્ર શીર્ષક રજીસ્ટર કરાવ્યું છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો પ્રેમ ઘણીવાર જાહેરમાં જોવા મળતો હોય છે. હાલમાં જ તેઓ એક લગ્નમાં પહોંચ્યા હતા અને આ દરમિયાન રણવીર હાથમાં દીપિકાના સેન્ડલ લઈને ફરતો જોવા મળ્યો. રણવીરની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અપકમિંગ ફિલ્મ માય નેમ ઇઝ રાગાની રિલીઝ પર રોક લગાવી દેવાઈ હતી. આ ફિલ્મ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જિંદગી પર આધારિત હતી. આ ફિલ્મ પર રોક મુકાયા બાદ રૂપેશ એક વખત ફરીથી વિવાદાસ્પદ સબ્જેક્ટ પર ફિલ્મ લઈને આવ્યા છે અને આ ફિલ્મ નોટબંધી પર આધારિત છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ આખરી 60 સેકન્ડમાં જબરદસ્ત દેખાવ કરતા હારની બાજુને જીતમાં પલટી નાખતા એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બજરંગે ફાઇનલમાં કઝાકિસ્તાનના 7 બાકને 65 કિલોગ્રામ વજન વર્ગની ખરાખરીની ફાઇનલમાં પરાજય આપ્યો હતો. દોહા એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતને તાજિંદર-સિંઘ તૂરે પુરુષોની ગોળા ફેંક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જ્યારે સ્વપ્ના બર્મને એથ્લેટિક્સની જુદી જુદી ઇવેન્ટ્સના કોમ્બિનેશન સમી હેપ્ટાથ્લોન ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ખેલાડીએ પાછળ છોડીને પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપ્યું હતું.
ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈનાએ ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન એવી ઓસ્ટ્રેલિયાની સામંથા સ્ટોસુરને 3 સેટના જોરદાર સંઘર્ષમાં 7-5, 2-6 અને 7-5 થી હરાવીને કારકિર્દીનો યાદગાર વિજય મેળવી લીધો. એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે વધુ 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે પોઈન્ટ ટેબલમાં સ્થિતિ મજબૂત કરી હતી. ભારતના અમિત ધાનકર અને વિકી ચાહરે સિલ્વર મેડલ અપાવ્યા, જ્યારે દીપક પુનિયા, રાહુલ અવારે અને સુમિત કુમારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને ભારત રત્ન સચિન તેંડુલકરને તેમના 46મા જન્મદિવસે બીસીસીઆઈએ લોકપાલ નોટિસ મોકલી હતી. સચિનની સાથે પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને પણ લોકપાલની નોટિસ મોકલવામાં આવી. બીસીસીઆઈના લોકપાલ અને નૈતિક અધિકારી ડીકે જૈને બંને પૂર્વ ક્રિકેટર્સને આઈપીએલ ફ્રેન્ચાઇઝીના મેન્ટોરની સાથે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા કરવા આ નોટિસ મોકલી છે. તેંડુલકર મુંબઈ ઇન્ડિયન્સ અને લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટોર છે. ફિલ્મ ભારતનું પ્રથમ ગીત રિલીઝ થવાની તૈયારીમાં છે. સ્લો મોશન નામના આ સોંગનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ટીઝરમાં સલમાન ખાન અને દિશા પટનીની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી છે, તો બેકગ્રાઉન્ડમાં સર્કસનો સેટ લગાવેલો જોવા મળે છે. રાની મુખર્જી આજકાલ મર્દાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રથમ શેડ્યુલની શૂટિંગ પૂરું થઈ ગયું છે, જ્યારે બીજા શેડ્યુલની શૂટિંગ આવતા અઠવાડિયાથી રાજસ્થાનમાં શરૂ થશે. રાજસ્થાનના કોટા અને જયપુરમાં ફિલ્મના મહત્વના સીનનું શૂટિંગ કરવામાં આવશે. દીપિકા પાદુકોણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં રણવીરની સાથે દીપિકાની બહેન અનિશા પણ નજરે આવી રહી છે. રણવીર દીપિકાના માથા પર કિસ કરતા દેખાઈ રહ્યા છે અને આ સાથે જ રણવીર દીપિકા અને અનિશાને હગ કરતા પણ દેખાયા છે. હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમે રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. આ ફિલ્મની આશા છે કે તે દુનિયામાં જબરદસ્ત કમાણી કરશે. આ ફિલ્મે ચીનમાં પેડ પ્રિવ્યુના રૂપમાં 193 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ચીનમાં પ્રી બુકિંગના પહેલા 6 કલાકમાં જ 10 લાખ ટિકિટ વેચાઈ ચૂકી છે. અભિનેત્રી પરિણીતિ ચોપરા ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનના હિન્દી રિમેકમાં નજરે આવશે. અભિનેત્રી એક નશાની લતવાળી અને ડિવોર્સીની ભૂમિકામાં એક ગુમ વ્યક્તિની શોધમાં સામેલ થાય છે. હોલીવુડની ફિલ્મમાં આ રોલ એમિલી બ્લન્ટે ભજવ્યો હતો, જેના માટે તેની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. અક્ષય કુમારની ફિલ્મ કંચના 2માં અમિતાભ બચ્ચન પહેલીવાર ટ્રાન્સજેન્ડરનો રોલ કરતા દેખાશે. કંચનામાં અક્ષય કુમાર લીડ રોલમાં છે અને આ એક હોરર મૂવી છે, તો મૂવીમાં મોટા રોલ માટે અમિતાભ બચ્ચને પણ સાઇન કરાયા હોવાની ખબરો છે.